ડ્રાઇવિંગ લાયસન્સ એ વાહન ચલાવતા લોકો માટે કાઢવું ફરજિયાત છે. જો તમે 4 વ્હીલ ચલાવતા હોય તો 4 વ્હીલનું લાયસન્સ હોવું જરૂરી છે, અને જો તમે 2 વ્હીલ ચલાવતા હોય તો તેનું લાયસન્સ બી હોવું જરૂરી છે. આ સાથે જ જો તમે પેસેન્જર વ્હીકલ ચલાવવા માંગતા હોય તો તેના માટેનું પણ લાયસન્સ કઢાવવું જરૂરી છે. તો આવો જાણીએ આરટીઓ ઇન્સ્પેક્ટર પાસેથી જ સમગ્ર માહિતી. લાયસન્સની આપણે વાત કરીએ તો ભારત દેશની અંદર વાહન ચલાવવા માટે લાયસન્સની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. તો એ બાબતે આપણે આગળ વધુમાં હું જણાવું તો આપણે 2 વ્હીલરનું લાયસન્સ હોવું જોઈએ, 4 વ્હીલરનું લાયસન્સ હોવું જોઈએ, હેવીનું લાયસન્સ હોવું જોઈએ અને પેસેન્જર વ્હીકલ માટેના લાયસન્સ હોવા જોઈએ. જે વ્યક્તિને જેવી જરૂરિયાત એ પ્રમાણેનું લાયસન્સ હોવું જોઈએ. માની લો કે 16 વર્ષ તમારા થયા હોય અને 16 વર્ષ પછી તમે જો વ્હીકલ ચલાવવા માંગતા હોય તો તમારે મોટરસાઇકલ વિધાઉટ ગિયર એ વાળું લાયસન્સની તમારે જરૂરિયાત રહેતી હોય છે. મોટરસાઇકલ વિધાઉટ ગિયરનું લાયસન્સ જે 16 વર્ષ થઈ ગયા હોય એ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. તમારે મોટરસાઇકલ વિધાઉટ ગિયરના લાયસન્સ સાથે જે મળે તો એની અંદર તમારે મોટરસાઇકલ વિધાઉટ ગિયરનું લાયસન્સ વાળું વ્હીકલ જ ચલાવવાનું છે, નહીં કે તમે ગિયરવાળું લાયસન્સ. હવે એ વાત કરીએ ગિયરવાળા લાયસન્સ. ગિયરવાળું લાયસન્સ તમારે જો જોઈતું હોય તો ગિયરવાળા લાયસન્સ માટે તમારી ઉંમર 18 વર્ષ કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ. જો તમારી ઉંમર 18 વર્ષ પૂરા થાય તો તમે ગિયરવાળું લાયસન્સ લઈ શકો છો, અને એની સાથે તમે જો 4 વ્હીલર ચલાવવા માંગતા હો તો 4 વ્હીલરનું લાયસન્સ પણ લઈ શકો છો. હવે વાત કરીએ આપણે હેવી પ્રકારના વ્હીકલ માટેના લાયસન્સની. તો એના માટે તમારી ઉંમર કમ્પ્લીટ 20 વર્ષ હોવી જોઈએ. જો તમારી ઉંમર 20 વર્ષ કમ્પ્લીટ થાય તો એના પછી તમે હેવી લાયસન્સ લઈ શકો છો. એના માટે પેસેન્જર વ્હીકલનું લાયસન્સ પણ લઈ શકો છો અને હેવી ડમ્પર જેવા વાહનો ચલાવવા માટેનું પણ લાયસન્સ લઈ શકો છો. હવે વાત આવે કે લાયસન્સ લેવા માટે આપણે ડોક્યુમેન્ટ્સ કયા કયા જરૂરી છે. ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો જો તમારી જોડે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડની અંદર તમારું એડ્રેસ પણ આવી જતું હોય છે અને એની સાથે તમારા ડેટ ઓફ બર્થ પણ આવી જતા હોય છે. આ બે વસ્તુની ખાસ જરૂરિયાત રહેતી હોય છે અને એના કારણે તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. હવે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે તમારે પરિવહન.gov.in પર જઈ અને લાયસન્સની પ્રોસેસ માટેની તમારે પ્રક્રિયા કરવાની રહેતી હોય છે. હવે ઘણીવાર પ્રશ્ન એવો ઉદ્ભવતો હોય છે કે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ. હવે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ કોને મળી શકે? જો તમે 2 વ્હીલર કે 4 વ્હીલરનું લાયસન્સ પાક્કું ધરાવતા હોય તો બહારી વિદેશમાં જવા માટે તમે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવી શકો છો. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવવા માટે તમારે એ પણ ઓનલાઈન પ્રક્રિયા કરવાની રહેતી હોય છે અને એ પણ તમે ફેસલેસ પ્રક્રિયા કરતા હોવ છો. હવે ફેસલેસ પ્રક્રિયાની વાત કરીએ તો ફેસલેસ એટલે શું? ફેસલેસ એટલે એ કે જે તમારે આરટીઓ કચેરીની વિઝિટ કરવાની રહેતી નથી અને ઘરે બેઠા તમે લાયસન્સ મેળવી શકો છો. હવે આપણે ઘરે બેઠા કયા કયા પ્રકારના લાયસન્સ મેળવી શકીએ એની વાત કરીએ તો તમે ઘરે બેઠા તમારું લાયસન્સ રિન્યૂ કરાવી શકો છો, લાયસન્સની અંદર નેમ ચેન્જ કરાવી શકો છો, લાયસન્સની અંદર એડ્રેસ ચેન્જ કરાવી શકો છો. આ પ્રકારના તમે લાયસન્સની સેવાઓ લઈ શકો છો અને વધુમાં તમે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ પણ ઘરે બેઠા મેળવી શકો છો. લાયસન્સની વિગતો ડીએલ એક્સટ્રેક્ટ પણ તમે ઘરે બેઠા મેળવી શકો છો. ફેસલેસ પ્રક્રિયા કોને કરી શકાશે? કે જેનું આધાર કાર્ડ મોબાઈલ ઓટીપી સાથે ઓથેન્ટિકેશન હશે એ જ ફેસલેસની પ્રક્રિયાનો લાભ લઈ શકે છે. બીજી વસ્તુ વાત કરીએ કે તમારી જોડે જો 2 વ્હીલરનું લાયસન્સ હોય ને 4 વ્હીલર લાયસન્સને અંદર એડ કરવા માંગતા હોય તો એ પણ તમે ઘરે બેઠા ફેસલેસ અરજી કરી અને 4 વ્હીલરનું લાયસન્સને માટેની પ્રક્રિયા એડ કરાવી શકો છો અને લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા મેળવી શકો છો. એ મેળવ્યા બાદ 1 મહિના પછી તમારે આરટીઓ કચેરીએ ટેસ્ટ આપવાનો રહેતો હોય છે અને તમે ત્યારબાદ પાકું લાયસન્સ મેળવી શકો છો.